હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તમને બધાને ખબર જ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા 30 જુલાઈના રોજ જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે દરેક સ્ટેટ બાર કાઉન્સિલ એનરોલમેન્ટ માટે એડવોકેટ્સ એક્ટ 1961ના સેક્શન 24F પ્રમાણે જ માત્ર ને માત્ર 750 રૂપિયા જ ફીસ લઈ શકે છે અને એના કરતાં વધારે ફીસ લઈ શકે નહીં. તો મિત્રો, તમને બધાને ક્વેશ્ચન હશે કે એનરોલમેન્ટની પ્રોસેસ શું હશે અને આ ફીસ કઈ રીતે પે કરવી જોઈએ. કેમ કે જ્યારે 27,500 ફીસ હતી ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જઈને પૈસા ચલાણ થ્રુ ભરી શકાતા હતા, પરંતુ હવે આ નવી ફીસ 750 રૂપિયાનું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એનરોલમેન્ટનું ફોર્મ એની વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવેલ છે. એ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં સ્ક્રોલ કરીને એકદમ લાસ્ટમાં જતું રહેવાનું છે. પછી તે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે એનરોલમેન્ટ એપ્લિકેશન ફોર્મ જોઈ શકો છો. એમાં ઇન્સ્ટ્રક્શન પણ લખેલી છે કે તમારે આ ફોર્મને ગ્રીન લીગલ લેઝર પેપરમાં પેજની બંને સાઈડ પ્રિન્ટ કરવાની છે. હવે એનરોલમેન્ટ ફોર્મ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં ફર્સ્ટ પેજ કંઈક આવું હશે. એમાં તમે ફીસ પણ જોઈ શકો છો. તો મિત્રો, જે SC/ST માટે 125 રૂપીસ છે અને બાકી બધી જ કેટેગરીઝ જેમ કે જનરલ, OBC માટે 750 રૂપીસ છે. હવે તમે ફીસ નીચે એક નોંધ જોઈ શકો છો, જેમાં લખ્યું છે કે તમારી કેટેગરી વાઇઝ જે ફીસ છે એ ફીસ તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નામનો અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો રહેશે. એટલે કે તમે કોઈ પણ બેંકમાં જઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નામનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી શકો છો અને એ ફીસ તમારે તમારી કેટેગરી વાઇઝ ભરવાની રહેશે. હવે આ ડિમાન્ડ ડ્રાફ્ટ કઈ બેંકનો બનાવવાનો, એટલે મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રૂબરૂ પૂછ્યું તો એમણે એવું કહ્યું કે તમે કોઈ પણ બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી શકો છો અને આ ઓરિજિનલ ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તેની નકલ પણ રજૂ કરવાની રહેશે. હવે મિત્રો, જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. એ સૌ પ્રથમ તો ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે આ ફોર્મની ઝેરોક્સ ગ્રીન લીગલ લેઝર પેપરમાં બંને સાઈડ નીકાળવાની રહેશે. એના પછી તમારે ફર્સ્ટ પેજમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે અને એ ફોટો પર તમારે કોઈ પણ એડવોકેટ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલ થયેલ છે તેમની પાસે અટેસ્ટ કરાવવાનો રહેશે. એટલે કે તમારે એના પર રબર સ્ટેમ્પ મરાવવાનું છે અને એમને સાઇન કરાવવાની રહેશે અને આની વિગત તમારે કોલમ નંબર 28માં ભરવાની રહેશે. પછી હવે જે કોલમમાં સ્ટાર હશે એ જગ્યાએ તમારે તમારી ટૂંકી યાની કે શોર્ટ સાઇન કરવાની રહેશે અને ફોર્મમાં ખોટી ચેક કરવી નહીં અને ફોર્મમાં ક્યાંય પણ વ્હાઇટનરનો ઉપયોગ કરવો નહીં એવી ઇન્સ્ટ્રક્શન ફોર્મમાં આપેલ છે. મિત્રો, કોલમ નંબર 12માં જણાવ્યા પ્રમાણે તમારે સંપૂર્ણ માહિતી વિગતવાર ભરવાની રહેશે. જેમ કે 12th કર્યું છે કે તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો કઈ કોલેજમાંથી કર્યું છે, ક્યારે કર્યું છે, કેટલા અટેમ્પ્ટમાં કર્યું છે અને કેટલા પર્સન્ટેજ હતા એ લખવાનું રહેશે. મિત્રો, એમાં જણાવેલ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા તેની સર્ટિફાઈડ કોપી જોડવાની રહેશે અને દરેક ડોક્યુમેન્ટની બે કોપી જોડવાની રહેશે. ખાલી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટની એક કોપી જોડવાની રહેશે. હવે ડોક્યુમેન્ટ્સમાં કયા કયા જોઈએ છે આપણે એ જોઈએ. તો એક, ઓરિજિનલ ડિમાન્ડ ડ્રાફ્ટ, ઓરિજિનલ એનરોલમેન્ટ ફોર્મ, 3 સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, 4 કાસ્ટ સર્ટિફિકેટ જો તમે SC કે ST કેટેગરીમાં આવતા હો તો, 5 SSC અને HSCની માર્કશીટની 2 કોપી, 6 ગ્રેજ્યુએશનની દરેક સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. હવે આમાં તમારે દરેક માર્કશીટ એટલે કે અગર તમે કોઈ સેમેસ્ટરમાં ફેલ થયા હો તો એ પણ જોડવાની રહેશે. એના સિવાય 7 જો તમારું ગ્રેજ્યુએશન ગુજરાત બહારની કોઈ યુનિવર્સિટીમાંથી હોય તો માઇગ્રેશન સર્ટિફિકેટ અને આ ગ્રેજ્યુએશન અને LLB અલગ અલગ યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવાનું રહેશે. 8 LLBની દરેક સેમેસ્ટરની માર્કશીટ અને જો ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું હોય તો. 9 ડિમાન્ડ ડ્રાફ્ટની ઝેરોક્સ નકલ. 10 જો કોઈ એફિડેવિટ આપવાની થતી હોય તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોન્ટેક્ટ કરી શકો છો. હવે મિત્રો, એફિડેવિટ તમારે એ જ સમય આપવાની છે કે જો તમારી એજ 30 વર્ષથી ઉપરની હોય. જો તમારી એજ 30 વર્ષથી નીચેની હશે તો તમારે કોઈ પણ જાતની એફિડેવિટ આપવાની રહેતી નથી. હવે મિત્રો, આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ સાથે લાવવાના રહેશે. મિત્રો, આપણે જોઈએ કે ફોર્મમાં શું ફિલઅપ કરવાનું છે. ફર્સ્ટ પેજ પર તમારે તમારો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે,
જેના ઉપર કોઈ પણ એડવોકેટ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલ છે એમનો રબર સ્ટેમ્પ અને એમની સાઇન કરાવવાની રહેશે. પછી તમારે તમારું નામ અને તમારું એડ્રેસ લખવાનું રહેશે અને તમારા નામમાં તમારે તમારું સરનેમ પહેલાં લખવાનું રહેશે. પછી તમારે તમારો કોન્ટેક્ટ નંબર અને તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે. મિત્રો, પછી તમારે આમાં તમારું નામ અને તમારા ફાધરનું યા હસબન્ડનું નામ લખવાનું રહેશે. પછી ફર્સ્ટમાં ઇન્ડિયન અને સેકન્ડમાં તમારી ડેટ ઓફ બર્થ લખવાની રહેશે અને જ્યાં જ્યાં સ્ટાર છે ત્યાં તમારે તમારી શોર્ટ સાઇન કરવાની રહેશે. પછી પેજ નંબર 2માં 7 નંબરમાં એમાં તમારે પહેલાં તમે જે યુનિવર્સિટીમાંથી LLB કમ્પ્લીટ કર્યું હોય એનું નામ, પછી એની કોલેજનું નામ, પછી તમે જે કોર્સ કર્યો હોય જેમ કે તમે LLB કર્યું છે કે ઇન્ટિગ્રેટેડ LLB કર્યું છે એ લખવાનું રહેશે અને તમે એ ક્યારે કમ્પ્લીટ કર્યું છે એનો મંથ એન્ડ યર લખવાનો રહેશે. પછી આ પાર્ટમાં તમે કેટલા યરનો લો કોર્સ કર્યો છે એ લખવાનું છે. પછી તમારું સ્ટડી ટાઈમ પર કયું મીડિયમ હતું એ લખવાનું છે, જેમ કે ગુજરાતી મીડિયમ યા ઇંગ્લિશ મીડિયમ. પછી તમારે પાર્ટ બીમાં તમે ગ્રેજ્યુએશન જે ફિલ્ડમાં કર્યું હોય એ લખવાનું છે, જેમ કે BA, BCom, BSc એક્સેટ્રા. પછી તમારે કોલમ નંબર 12માં તમે જે પણ એજ્યુકેશન કર્યું છે એની પૂરેપૂરી ડિટેલ્સ લખવાની રહેશે, જેના વિશે મેં તમને વિડીયોમાં ઓલરેડી જણાવી દીધું છે. પછી તમારે કોલમ નંબર 14 અને 15માં IM પર ચેકો મારવાનો છે, કેમ કે એઝ પર બાર કાઉન્સિલ રૂલ્સ તમે જો સનદ લેવા માટે ઈચ્છતા હો કે પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હો તો તમે બીજી કોઈ પણ જગ્યાએ ફૂલ ટાઈમ નોકરી કે બિઝનેસ ના કરી શકો. એટલે જો તમે કરતા હો એની ડિટેલ્સ નાખવાની રહેશે. હવે કોલમ નંબર 16માં તમારે લખી દેવાનું છે કે તમે કોઈ નોકરી, બિઝનેસ કે ટ્રેડમાં જોડાયેલ નથી. એમ લખવાનું કે I was not serving anywhere, not doing business anywhere, as well as not engaged with any trade or profession. પછી તમારે કોલમ 21માં જો તમારા પર કોઈ પણ કેસ ના ચાલતો હોય તો તમારે બધામાં નો લખવાનું રહેશે અને 22માં પણ તમારે નો લખવાનું રહેશે. હવે કોલમ 23માં જો તમે SC/ST કેટેગરીમાં હો તો તમારે 600 અને 150 પર ચેકવાનું રહેશે અને જો તમે જનરલ યા OBC કેટેગરીમાં હો તો તમારે 100 અને 25 પર ચેકવાનું રહેશે. પછી 28 નંબરની કોલમમાં તમારે તમે જે એડવોકેટ પાસે તમારો ફોટોને અટેસ્ટ કરાવ્યો છે એમનું નામ અને તારીખ લખવાની રહેશે. અને કોલમ 29માં જો તમે SC કાસ્ટમાં આવતા હો તો તમારે ત્યાં ST કાસ્ટમાં ચેકવાનું રહેશે. પછી ત્યાં સિગ્નેચર ઓફ ધ એપ્લિકેન્ટમાં તમારી સિગ્નેચર અને બાજુમાં ડેટ લખવાની રહેશે. પછી તમારે પેજ 6માં અંડરટેકિંગ આપેલ છે જેમાં લખ્યું છે કે તમે કોઈ બિઝનેસ, ટ્રેડ કે પ્રોફેશનમાં જોડાશો તો તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરવાની રહેશે અને તમારે તમારી સનદ બાર કાઉન્સિલમાં ડિપોઝિટ કરવી પડશે. પછી હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ તથા એડવોકેટ એક્ટને ફોલો કરીશ. પછી આ અંડરટેકિંગની નીચે સાઇન અને બાજુમાં ડેટ લખવાની રહેશે. પછી પેજ નંબર 7માં તમને 2 સર્ટિફિકેટ આપ્યા છે. એમાં તમારે કોઈ પણ 2 એડવોકેટ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલ્ડ છે એવા એડવોકેટ પાસેથી એમનું નામ, એ તમને કેટલા યરથી ઓળખે છે અને તમારા કેરેક્ટર વિશે લખાવવાનું રહેશે. અને મિત્રો, આ એડવોકેટ તમારા કોઈ પણ રિલેટિવ ના હોવા જોઈએ. પછી એમનો સનદ નંબર અને નીચે સિગ્નેચર તથા સ્ટેમ્પ અને બાજુમાં ડેટ અને એની નીચે એડ્રેસ લખવાનું રહેશે. પછી 8 નંબરના પેજમાં તમારે અધર રિમાર્ક્સ લખવાના છે, જો લખવા હોય તો જ. અને પછી નીચે સાઇન અને સ્ટેમ્પ તથા બાજુમાં ડેટ લખવાની રહેશે. પછી તમારે લાસ્ટ પેજમાં તમારી ઉપર અટક પહેલાં, પછી તમારું નામ, પછી ફાધરનું નામ લખવાનું રહેશે. પછી ત્યાં બોક્સમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે જે યુનિફોર્મમાં હોવો જોઈએ. યુનિફોર્મ નીચે લખેલું જ છે જે તમે જોઈ શકો છો. હવે મિત્રો, જે નવું ફોર્મ છે એમાં આઈડેન્ટિટી કાર્ડ માટેનું જે ફોર્મ હતું એ હટાવી દેવાયું છે, તો તમારે એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ પરથી અલગથી ડાઉનલોડ કરવું પડશે. હવે આ ફોર્મમાં તમારે જે છે એ સૌ પ્રથમ તમારું નામ અને એડ્રેસ લખવાનું રહેશે. પછી તમારું નામ, જેમાં પહેલાં તમારું નામ, પછી ફાધરનું નામ અને પછી સરનેમ લખવાની રહેશે. પછી તમારે તમારો એડ્રેસ, પિનકોડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. મિત્રો, પછી તમારે એનરોલમેન્ટ નંબરને બ્લેન્ક રાખી દેવાનો છે. એની નીચે તમારી ડેટ ઓફ બર્થ લખવાની રહેશે અને પછી તમારું બ્લડ ગ્રુપ લખવાનું રહેશે. પછી બાજુમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે અને નીચે તમારી સાઇન તથા બાજુમાં ડેટ લખવાની રહેશે. પરંતુ મિત્રો, એમણે હવે એવું કહ્યું છે કે જ્યાં સુધી તમારો એનરોલમેન્ટ નંબર ના આવી જાય ત્યાં સુધી તમારે આઈડી કાર્ડનું ફોર્મ
સબમિટ કરવાની જરૂર નથી. એટલે જ્યારે એક વખત તમે એનરોલમેન્ટ ફોર્મ ભરી દો છો અને એ સબમિટ કરો છો, એના પછી જ્યારે તમારો એનરોલમેન્ટ નંબર આવી જાય છે એ પછી જ તમારે આઈડેન્ટિટી કાર્ડની પ્રોસેસ કરવાની રહેશે. તો મિત્રો, આ ફોર્મમાં બધી જ ડિટેલ્સ ભર્યા બાદ અને બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા પછી તમારે બધા જ ડોક્યુમેન્ટ્સ માંગ્યા મુજબ ઓરિજિનલ તથા નકલના 2 સેટ લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જવાનું રહેશે. પછી મિત્રો, ત્યાં ગયા પછી તમારે ઓનલાઈન ટોકન લેવાની રહેશે. એ માટે તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યાં તમે ઉપર જ જનરેટ ટોકનનું ઓપ્શન જોઈ શકો છો, એમાં જવાનું રહેશે. પછી તમારે તમારી બધી જ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે, જેમ કે તમારું પૂરું નામ, પછી તમારો કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, પછી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે કે તમે મેલ છો યા ફિમેલ છો, પછી તમારી કાસ્ટ કઈ છે એ સિલેક્ટ કરવાનું છે, પછી તમારી બર્થ ડેટ અને કયા દિવસે તમારે અપોઇન્ટમેન્ટ જોઈએ છે એ લખવાની રહેશે. મિત્રો, તમે જે દિવસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જાઓ છો તો ત્યાં જઈને જ તમે ટોકન લેજો, કેમ કે તમારો નંબર કદાચ જલ્દી પણ આવી શકે છે અને જો તમે સમયસર નહીં પહોંચો તો તમારી ટોકન કેન્સલ પણ થઈ શકે છે. પછી તમારે તમારું એડ્રેસ નાખવાનું રહેશે. એના પછી તમે જે કેટેગરી સિલેક્ટ કરી હશે એ પ્રમાણે અમાઉન્ટ આવી જશે. પછી તમારે પેમેન્ટમાં ડીડી સિલેક્ટ કરવાનું છે અને એમાં તમે જે ડીડી બનાવ્યો હશે એ ડીડીનો નંબર નાખવાનો રહેશે. પછી તમે એસએસસી કયા બોર્ડથી કર્યું છે એ, પછી તમે એચએસસીમાં કયો કોર્સ કર્યો છે, જેમ કે તમે ડિપ્લોમા કર્યું હોય, આઈટીઆઈ કર્યું હોય, એચએસસી કર્યું હોય, એક્સેટ્રા. પછી એનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમે એલએલબી કર્યું છે, કેટલા વર્ષનું કર્યું છે, પછી કયા સ્ટેટમાં કર્યું છે, કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે, બધી જ ડિટેલ્સ નાખવાની રહેશે. પછી તમારે ટોકન જનરેટ કરવાની રહેશે અને તમારા કોન્ટેક્ટ નંબર પર ઓટીપી આવશે અને પછી એ ઓટીપી નાખશો એટલે કંઈક આવી સ્ક્રીન આવશે. આમાં તમારો ટોકનનો રેફરન્સ નંબર હશે. હવે તમારે આ ટોકનના રેફરન્સ નંબરને ત્યાં બાર કાઉન્સિલમાં એક લેફ્ટ સાઈડમાં એક મોનિટર હશે, એમાં ઓનલાઈન એપ્લિકેશન સિલેક્ટ કરીને આ ટોકન રેફરન્સ નંબર જે તમારામાં આવશે એ નાખવાનો રહેશે. એના પછી તમારી ટોકન જનરેટ થઈ જશે. હવે તમે બાર કાઉન્સિલમાં જેવા એન્ટર થાઓ છો ત્યાં સામે જ એક ટીવી છે, એમાં તમારું નામ આવે એટલે તમારે એ નંબરના કાઉન્ટર પર જવાનું રહેશે અને ત્યાં તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ બતાવવાના રહેશે. એ દરેક ડોક્યુમેન્ટ્સના તમારી પાસે 2 સેટ હોવા જોઈએ. હવે તમારો નંબર આવે એની પહેલાં તમારે શું કરવાનું છે તો કે તમારે દરેક ડોક્યુમેન્ટ જે છે એના પર ત્યાં એક રબર સ્ટેમ્પ હશે જ્યાં સેલ્ફ અટેસ્ટેડ છે એ મારવાનો રહેશે અને દરેક ડોક્યુમેન્ટમાં તમારે તમારી સાઇન કરવાની રહેશે. પછી તમારે દરેક ડોક્યુમેન્ટને જેમ ઉપર જણાવ્યું છે મેં એમ ગોઠવી લેવાના છે. હવે મિત્રો, તમારે આ એનરોલમેન્ટ ફોર્મમાં જ્યાં જ્યાં સ્ટાર છે ત્યાં ત્યાં તમારી ટૂંકી સાઇન કરવાની છે. હવે એ ક્યાં કરવાની છે તો એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. બસ આ તમારી સાઇન એમાં જે લખ્યું હશે એ વર્ડ્સ ઉપર ના આવી જોઈએ. જ્યારે આ બધું જ પતી જાય છે ત્યારે તમારે અંદર વિન્ડોઝમાં જવાનું રહેશે અને વિન્ડોઝમાં તમારો નંબર આવ્યો હશે અને ત્યાં જઈને તમારે એનરોલમેન્ટ ફોર્મ અને બધા જ ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે. મિત્રો, હવે જો તમારી એજ 30 વર્ષથી ઉપરની છે તો તમારે એક એફિડેવિટ પણ આપવું પડશે કે તમે કોઈ પણ જગ્યાએ જોબ નથી કરતા, તમારો કોઈ બિઝનેસ નથી કે પછી તમે કોઈ પ્રોફેશન સાથે જોડાયેલ નથી અને જો તમારી એજ 30થી નાની હોય તો આ એફિડેવિટ આપવાનું થતું નથી. હવે આ ફોર્મ ફાઇનલી સબમિટ કર્યા પછી તમને સનદ 1 મંથ સુધીમાં તમારા એડ્રેસ પર મળી જશે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને આવા જ લોથી રિલેટેડ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.